હિન્દુ ધર્મનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. આ મહાકુંભનો પર્વ 144 વર્ષ બાદ આવ્યો હોવાથી કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે પહોંચ્યા છે. સાથે જ ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ સહિત કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. ત્યારે પ્રયાગરાજમાં અત્યારે સૌથી વધુ એટલે કે 50 કરોડથી વધુ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. 2 દિવસ પહેલા એક ગંગા નદીમાં પ્રદૂષણને લઈને રિપોર્ટ જાહેર થયો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ વધી ગયું છે કે જેને કારણે નદીમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે કે જેમાં સ્નાન કરવાથી કોલેરા, ટાઇફોઇડ જેવા રોગો થઈ શકે છે. ત્યારે આ રિપોર્ટને લઈને મોરારી બાપુએ પ્રતિક્રિયા આપી છે. મોરારી બાપુએ કચ્છના કોટેશ્વરમાં રામકથામાં ગંગા નદીના રિપોર્ટને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મોરારી બાપુએ જણાવ્યું કે મહાકુંભના સવા મહિને રિપોર્ટ આપવાની જરૂર નહોતી. આ સમયમાં ઘણા લોકોએ ગંગા સ્નાન કર્યું છે. ગંગા સ્નાન લાખો કરોડો લોકોની આસ્થાનો વિષય છે. ત્યારે રિપોર્ટ આવ્યો છે. એ રિપોર્ટમાં કોઈનું પણ ધ્યાન નહીં જાય તેમ પણ મોરારી બાપુએ જણાવ્યું હતું. ગંગામાં એવું શું કે એમાં નાયેથી પાપ થાય? આવો પ્રશ્ન કોઈ નથી કરતા જે ગંગામાં નાય. અત્યારે જે રિપોર્ટ આપ્યો ને આપવાની અત્યારે જરૂર નહોતી. આજ હવા મહિને આ રિપોર્ટ તમારે આપવાની કાંઈ જરૂર નહોતી કે ગંગાનું પાણી નાવા યોગ્ય નથી. એમાં કેટલાય બુદ્ધ પુરુષોએ ડૂબકી મારી છે. એને તમને શું ખબર પડે કે નાવા જોગ? તમારા તો યંત્રો જવાબ આપે છે. કોઈના મંત્રો એમાં પ્રવેશ્યા હશે, એનું શું હશે? લાખો કરોડો લોકોના શ્રદ્ધાનો આ વિષય છે. કાલે મેં અખબારમાં વાંચ્યું કે એવો રિપોર્ટ આવ્યો છે. મારે એમ તો આપણે વિરોધ શું કરીએ, પણ આપણે વિનય તો કરીએ. અત્યારે આ સમયે જો આપવાની કોઈ જરૂર નથી. અને તમે આપો તો કોણ ધ્યાન દેશે? કોણ ધ્યાન? મને શ્રદ્ધાથી કહેવા દો, કેટલા બુદ્ધ પુરુષોએ એમાં ડૂબકી મારી છે. એણે એને નહીં પવિત્ર કર્યું હોય, અને એને કારણે 52, 53, 55 કરોડ લોકો નાહી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.